સાગરભાઈ, કેજરીવાલ સાહેબની જમાનત થઈ છે, 50 દિવસ જેલમાં રહ્યા, શું કહેશો? આ દુનિયાનો કદાચ એકમાત્ર એવો કેસ છે કે જેમાં આરોપી સાક્ષી બને છે. અરવિંદજી ઉપર અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ એવો છે કે શરાબ નીતિમાં લાંચ લીધી છે. ડોક્યુમેન્ટ જે પાછળથી રિલીઝ થયા એ સાબિત કરે છે. પેલો કહેવાતો આક્ષેપ છે, પણ પુરાવા એવા છે કે જે આરોપી ફરિયાદી બને છે એ ટુકડે ટુકડે ભારતીય જનતા પાર્ટીને 59 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ આપે છે અને ક્રમશઃ આપે છે. ઇન્ટરિમ બેલમાં સુપ્રીમ કોર્ટે જયારે બેલ આપ્યા, કોર્ટની મર્યાદાઓ એ બધું ખુલીને બોલી ન શકે, પરંતુ આ બધું કોર્ટને દેખાતું તો હોય જ. એટલે અરવિંદજીને લોકશાહીનું સૌથી મોટું જે પર્વ છે એને ધ્યાનમાં રાખીને ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે બધી પાર્ટીને, એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઇન્ટરિમ બેલ સુપ્રીમ કોર્ટે આપ્યા છે અને આ ખૂબ આવકાર્ય છે. કારણ કે હરિયાણા અને દિલ્હી હવે પછીના ફેઝમાં ચૂંટણીમાં આવવાના છે, જ્યાં અરવિંદજીની સૌથી વધારે જરૂર આમ આદમી પાર્ટીને પડવાની છે. એ ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો છે એ લોકોને પણ આખા ઉત્તર ભારતમાં અરવિંદજીની ઘણી મદદ મળવાની છે. એટલે આ દેશની લોકશાહી માટે, દેશના બંધારણ માટે અને આમ આદમી માટે એક ખૂબ આવકાર્ય મહત્વનો નિર્ણય છે સુપ્રીમ કોર્ટનો. બીજી તારીખે બીજી સુનાવણી થવા જઈ રહી છે. શું લાગે છે કે ફરી વખત, કારણ કે આ તો પ્રચાર પ્રસાર માટે જ બહાર આવ્યા છે, શું ફરી વખત એમને જેલ થઈ શકે ખરી? આખા કેસનું હિયરિંગ થયું નથી કે રેગ્યુલર બેલનું પણ હિયરિંગ નથી થયું. આ ઇન્ટરિમ બેલનું હિયરિંગ હતું ને એનો આ ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે જયારે ઇન્ટરિમ બેલ આપ્યા ત્યારે પણ ગુનાની કે જે કંઈક આક્ષેપ છે ગુનાનો એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ આપ્યા હોય. એટલે જયારે રેગ્યુલર બેલનું હિયરિંગ શરૂ થાય ત્યારે હું માનું છું અને પૂરો વિશ્વાસ છે કે આ ઇન્ટરિમ બેલ છે એ રેગ્યુલર બેલમાં કન્વર્ટ થશે અને જયારે આખા કેસનું હિયરિંગ થશે ત્યારે તો આમાં કંઈ સાબિત થઈ શકે એવા કોઈ પુરાવા આજ સુધી ઈડી રજૂ કરી શકી નથી, આટલી તપાસ પછી પણ. એટલે સરવાળે આમાંથી કંઈ નીકળવાનું નથી. ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને, બંધારણની વિરુદ્ધ વર્તીને પોતાની આપખુદશાહી સ્થાપિત કરવા માટે એક આખો બનાવટી કેસ જે ઉભો કર્યો હતો એનો પરપોટો ફૂટી જશે. કેટલી અસર પડશે? કારણ કે જો 2 સીટ ગુજરાતમાં છે, કેટલી અસર પડશે કેજરીવાલના જે જેલવાસ, જે કારાવાસ ભોગવ્યો છે? શું લાગે છે ગુજરાતમાં અને પંજાબમાં પણ સીટો છે, હરિયાણામાં પણ એક સીટ છે, કેટલી સીટો જીતશે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટી પંજાબની 13 સીટ લડે છે, દિલ્હીમાં 4 લડે છે, હરિયાણામાં 1 લડે છે. આ બધાની ચૂંટણી હજી બાકી છે. અરવિંદજી ખોટા કેસમાં જેલમાં ગયા છે એ લગભગ તમામ નાગરિકોએ જાણી લીધું છે અને ઇલેક્ટોરલ બોન્ડના ચુકાદા પછી જે કંઈ વિગતો સામે આવી એને કારણે લોકોને વધારે વિશ્વાસ થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસમાં ફસાવ્યા છે. એટલે એ લાભ લોકોની સહાનુભૂતિનો જે મળવાનો છે એ તો ઓલરેડી એમને ખોટી રીતે જેલમાં નાખ્યા એને કારણે મળવાનો જ છે. પરંતુ માત્ર આમ આદમી પાર્ટીને જ નહીં, બહાર આવ્યા પછી અરવિંદજીનો જે આક્રમક અંદાજ છે અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન એમના આખા ટાઈમ ટેબલ, શેડ્યુલ, સભાઓના ગોઠવી રહ્યું છે, એમાં બાકીના તમામ ફેઝમાં બધા જ પક્ષોને આનો લાભ મળવાનો છે અને ઇન્ડિયા ગઠબંધન 4 જૂને સરકાર બનાવવા માટે પૂરતી બહુમતી મેળવવાનું છે. કઈ રીતેની રણનીતિ રહેશે? બંધારણ, લોકશાહી, સમાનતા અને સામાજિક ન્યાય, લોકોની આઝાદી બચાવવાનો સવાલ હોય ત્યારે સ્વાભાવિક જ છે કે તમામ સાથી પક્ષો સાથે મળીને એક જ રણનીતિથી લડી રહ્યા છે અને એ આપખુદશાહીનો આક્રમક લડાઈ આપવી અને દેશના બંધારણને બચાવી લેવું એ જ રણનીતિ છે. અચ્છા, તમે માફ કરજો કે મારો સવાલ એ બી છે કે તમે કીધું કે 4મી તારીખે ઇન્ડિયા ગઠબંધનની કદાચ માની લો કે સરકાર જીતે, કારણ કે એની ઇફેક્ટ પડશે અમુક સ્ટેટની અંદર, તો પ્રધાનમંત્રીનો ચહેરો કોણ હોઈ શકે? કારણ કે હજી ઇન્ડિયા ગઠબંધનની સામે નથી આવ્યું અને કીધું પણ નથી. ભારતની બંધારણીય વ્યવસ્થામાં ક્યારેય કોઈ ચહેરો ડિક્લેર કરવાનો હોતો નથી. અમેરિકાની લોકશાહીમાં અને ભારતની લોકશાહીમાં આ જ ફરક છે
કે ત્યાં ચહેરો હોય છે, એના ઉપર વોટિંગ થાય છે અને એ દેશ ચલાવે છે. ભારતમાં લોકોના પ્રતિનિધિઓ ચૂંટાય છે. લોકો પોતાના જે પ્રતિનિધિઓને મૂકે એ પ્રતિનિધિઓ પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. એટલે જ્યારે પૂરતી બહુમતી થાય એ પછી બધા જ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળીને પોતાનો એક પ્રતિનિધિ નક્કી કરશે. એ ઇન્ડિયા ગઠબંધનનો વડાપ્રધાનનો ચહેરો હશે. दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर.